જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જઈશું ને તમારા બધાનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. ને સમય થઈ ગયા છે સવારના 9 વાગી ગયા છે ને આપણે છે ને 7:45 વાગ્યાનું કામ આજ ખોલી દીધું છે. કામ એમાં એવું છે, જો આખો ઉનાળો છે ને અહીંયા ઓફિસમાં સૂતા હોય ને તો જો અહીંયા બારી પડે ને પ્રકાશ આવે છે એટલે ઝાંખી દેખાય. આ બારી, આ બાયણું, જો ઉપરની બારી, એ બધું છે ને આખો ઉનાળો ખુલ્લું હોય. અને અહીંયા પાછળ આપણે ખેતરો આવી ગયા ને તો કાંઈક ખેસર ને એવું બધું હાલતું હોય ને તો બધું ભોકી ઉડીને આવે. અને પાવર ન હોય ને તઈએ આ બારી આપણે ખુલ્લી હોય. એટલે એ બારીને જો ધોઈને હાઈ ક્લાસ સાફ કરી દીધી. મમ્મી જોવે શું જોવો છો? અને જો અહીંયા બધી જસના શિવના રમકડા ગોઠવી દીધા, ખેરીને ને પોતું કરીને. અને સોફાના કવરને એવું આપણે બધું જો ધોવા કાઢ્યું છે. અહીંથી જસનું પહેલાંનું બેગ હતું એ બધું ઠેકાણે કરી દીધું અને એવું બધું ઠેકાણે કરી દીધું છે. મમ્મી જો આ ખાટલો ને એવું બધું બહાર કાઢ્યું હતું ને મૂકે છે અંદર. 1 કલાક એક ઘર થયું, આપણે ધૂ કચરા નથી કર્યા પણ એ રીતની આમ સાફ સફાઈ કરી છે. કારણ કે આખો ઉનાળો એ રીતનું ખુલ્લું હોય ને એટલે છે ને આમ ગમે નહીં. કીધું જલ્દી સાફ સફાઈ કરી નાખો ને તો સારું. અને આપણે છે ને રેન ઘર, ભગવાનવાળું ઘર છે ને એમાં જો ઉંદર ઘરી ગયો હતો તો આ ઓલી પટ્ટી હોય ને બાયણાની આયારી, આ ધૂળનો ઘર એવી પટ્ટી હોય ને એ પટ્ટી એને છે ને અડધી તોડી નાખી છે. તો જો એટલું કસ્તર નીકળું છે. કારણ કે ઘરાતા તો ઘરાઈ ગયું, પછી નીકળાનું નહીં. ને રૂમ આપણને તો ખબર ન હોય, આપણે પેક કરીને સૂઈ ગયા તો આખી રાત ઉપર કાંધી બધી શેડો, જગ ને બીજી કંઈક બોટલો હતી એ બધી નીચે પસાડી. અને જો આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. અને ઓલા 2 રૂમ તો આપણે છે ને વાડીએ વાવણી થઈ ને તો એ બિયારણનું થોડોક સામાન હતો, ટીપણાને એવું બધું, એ બધું કાઢ્યું હતું. તો એ આમ ખેરીને એવું તો નાખ્યું હતું પણ પોતું બાકી છે. તો એ પોતું આજે 3 રૂમમાં કમ્પ્લીટ કરી દઉં અને ઓસરી છે ને પછી નિરાઈ દેવા. 2 દિવસથી આ વરસાદ ગયો છે ને તો ઉનાળે આવો પવન નહોતો. કાબા હતો એવો પવન, એવો પવન અત્યારે છે. અને જો હું આ રૂમ સફાઈ કરું છું ને એટલે મમ્મીએ મને કચરું કાઢી દીધું અને જસ અને શિવને 4 વ્હીલમાં ચાર્જિંગ કરી દીધું ને તો એ 2 બહાર ગયા છે. અને મસ્ત જો રૂમ મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે પાણી આવે ને એની રાહ જોઉં છું. અમુક વસ્તુ મશીનમાં નાખીને ધોઈ નાખશું અને અમુક વસ્તુ આપણે બહારું ધોવું જ પડે. જો આ કવરમાં છે ને દોરા વિખાઈ જાય એટલે એ પાણી આવશે ને ગરમ પાણી તેનાથી ધબધબાઈ નાખશું. તડકો સારો છે, પવન સારો છે એટલે એક રૂમ સાફ સફાઈ કરી ધોઈ કમ્પ્લીટ કરી દો. સમય થઈ ગયા છે, બપોર થવા આવી ગયા છે અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને આપણે છે ને મોટું થઈ ગયું નાવામાં ને એમાં. કારણ કે જો આ એક પહેલી રૂમ છે ને આપણે મસ્ત સાફ કરી અને કમ્પ્લીટ કરી દીધી છે. અને અત્યારે આજે તો 2 દિવસ તો હાવ પવનમાં ફૂંક મારતી હતી ને આજે એટલો પવન છે જ નથી એવું નથી. પણ વાતાવરણમાં આજે પાછો થોડોક પલટો આવી ગયો છે, વાદળા થઈ ગયા છે. નકર છે ને આપ એકદમ ચોખ્ખું થઈ ગયું હતું. પવન તો આપણે છે ને આજે છે પણ પવનના હિસાબે 5 દિવસ વરસાદ હતો ને તો આ પવન છે ને એના હિસાબે આપણે આમ જો જમીન બધી ફૂંકાવી નાખી પવને. કાલ તો ઝાંખો તડકો હતો, આજ તો તડકોય ફૂલ છે. કોઈને લાગે નહીં જો વરસાદ થયો હોય ને એવું વાતાવરણ થઈ ગયું. ને આ પવન છે ને આંચકાનો આપણે આમ બાર આંચકો આવે ને. આજે એક તો પવન છે અને અમારે વાડીએ છે ને મજૂર છે દવા છાંટવાની, એટલે દવા છાંટવા ગયા છે. પણ એક તો ખેતર ખુલ્લું હોય અહીંયા એટલો પવન લાગે છે તો ત્યાં કેટલો પવન લાગતો હોય છે. એટલે હવે તો ગાડીવાળા આવે તો ખબર પડે. અને આપણે ટિફિન કાંઈ મોકલવાનું નથી, ઘરે જમી જાય. એટલે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હું તો હજી છે ને નવરી નહોતી થઈ ને ત્યાં મમ્મી તૈયુના નીંદર કરે છે. હજી નીંદર કરે છે દાંત. મેં એમ કીધું ને કે હું નવરી નહોતી, તૈયુના મમ્મી નીંદર કરે છે. મમ્મીએ જો શિવને જસને નવરાવ્યા ને તૈયાર કર્યા, કચરું ને કપડાં બધુંય કરી નાખ્યું હતું. પછી મારે નાવું ધોવું રહ્યું હતું ખાલી, એટલે હું એ કામમાં એક પાછળ હતી, બાકી તો બધું કામ થઈ ગયું હતું. પણ મમ્મી તૈયુના નીંદર કરતા હતા, અત્યારે નીંદર પૂરી થઈ ગઈ. પછી આગળ ફોનમાં મેં કંઈક ફોટો આવ્યો હતો ને તો બોલાવ્યા ને એટલે ઉઠી ગયા, નકર હુતા હતા. પવન એવો આવે છે એટલે એ પાઇટી આમ જો ઝૂલે છે અને હુતા છે. શિવ અને જસ ઓલા ઘરે ગયા છે
પણ આજે જસ છે ને સ્કૂલે નથી ગયો, કારણ કે કાલે એને છે ને અહીંયા ઓલી સીણીનું ઇન્જેક્શન આવે ને એ દીધું હતું. તો એ રમતો હોય ને તો એને કાંઈ પ્રોબ્લેમ ન હોય, રમવાનું બંધ થાય અને થાકી જાય ને એટલે કે મમ્મી મારો હાથે ઊંચો નથી થતો. આગળી હતો આવ્યો ને ઓલા ઘરેથી તો કે મમ્મી હાથે ઊંચો નથી થતો. અને સાંજે છે ને ટાઢ વાતી હતી, પછી ઘડીક થયું ને ત્યાં સૂઈ ગયો. સવારે ઉઠ્યો ને તો કે તાવ આવી ગયો, એટલે 2-3 બાણા કાઢે કે આજે મારે ભણવા જવું નથી. એટલે આજે સ્કૂલે ગયો નહીં અને એ પાછું કાકાને ઘરે સીવું અને જસને બેને નવરાવી ફ્રેશ કરીને ત્યાં મોકલી દીધા છે. હવે હું રોટલી બનાવી નાખું, વાડીવાળા આવશે તો પછી એને પાછું જવું હોય છે તો મોડું થાય. જો આ પરજા છે ને ઉઠવી જોઈ, પિચકારી હાથમાં આવી ગઈ. કાં શિવ સવાર સાફ સફાઈ કરતી આમ જો મારે જસને જો હું કામ મારશો ભાઈ ને? હું કામ મારશો તો ભાઈ કરશો તો સમજો મને મારે જો ભાંગી ગઈ, જો ભાંગી નાખી. ક્યાં ભાંગી ગઈ? ક્યાં ભાંગી ગઈ? ભલે ભાંગી ગઈ, જો ભાંગીને રોવે છે. કયું ની હક નહોતી થતી પિચકારી લઈને, હવાની હાથમાં આવી ગઈ હતી. કોને ભાંગ નાખી? એલા એન બા આજે ટ્રાય કરી લે, એન બા ટ્રાય કરી કઈ બા ટ્રાય કરી લે, થઈ જાય બા. જો ભાગે કાની એને એ મારતો નહીં, આ બે આખો દી મારવામાં જ કાઢે છે. એમ કોઈને માર્યો મારા દીકરા? મેં નહોતું કીધું ભાઈ પસાડી, એમ તું હમી કર લે. મને ન આવડે હો, મને ન આવડે. દાદા પાસે જા, દાદા પાસે, દાદા પાસે જા. જો આપણે જો 2 દિવસ પહેલા કેરી લીધી હતી ને, એ કેરી પાકે છે ને અંદર એકદમ પીળી થઈ ગઈ છે, ને બહારથી તમે જોવો ને તો આ રીતની લીલી છે. અને બધી જો આટલી ખરાબી વાળી બહુ નીકળી છે અને અમુક ટકા સારી નીકળી. જો આ 2 ભાઈઓ ખાતા હતા, પાણી આવ્યું ને એટલે આમ જો. અને આપણે આ કોથળીયું હમણાં વાવણી વાવી ને તો બધી પાવડર ને દવા ચડાવી હોય ને એટલે કોથળીયું ધોવા બેઠા જ બહાર. જો આ રીતની કંઈક કેરીમાં નુકસાની છે. જો અમારે બા દાંત પીડે છે. અમારે આમાં શિવને આજ આખો દી સર્વિસ જ કરવામાં આવી છે. ત્યારે સમય છે ને 6 વાગી ગયા છે અને હાડા પાસે હજી તો બરોબર કેરી ખાતા હતા ને ત્યાં પાણી આવ્યું ને એટલે જો કોથળીયું બધું ધોઈ નાખ્યું મેં મમ્મીએ થઈ. ઓલું આપણે બધું વાવ્યું હોય ને બધું બિયારણ હારતા હોય અને કોઈ દવાવાળી ને એવી બધી હતી એટલે ધોઈ નાખી, એટલે એ સાફ થઈ ગયું. અને આજે છે ને રસોઈમાં શાક બનાવવાનો મમ્મીનો વારો છે. કેનું શાક બનાવવાનું છે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હવે છેલ્લે મમ્મી શાક બનાવશે, તમને બતાવીશ. અને હજી તો આપણે વાડે જવાની થોડી વાર છે, એટલે પછી મમ્મી શાક બનાવે એટલે આ રે, નકર તો પછી મારે વાડે જવાનું અને મમ્મીને 2 કામ છે ને ભેગું થાય. વાડેથી જો આપણે આવી ગયા, વાડેથી આવ્યા ને ત્યાં મમ્મીએ છે ને શાક બનાવી નાખ્યું ભરી મરચાંનું. બાકી લોટ ને બધું નાખી મસ્ત મજાનો. આપણે બાને પૂછે હું મસાલો નાખ્યો બા? હે જીરું, મીઠું, ખાંડ, લીંબુ, ભાઈ છે ને દેશી રીતમાં ભરી મરચાંનું શાક બનાવ્યું છે. હું બનાવું એમાંય ફેર, તમે બધાય બનાવો એમાંય ફેર. અને તમે કઈ રીતે બનાવો ને મને કોમેન્ટમાં જણાવજો. અને અમારા બાએ મસ્ત બનાવ્યું છે. તમે લસણ નાખ્યું બા? નહીં, જો બા લસણ ન નાખે અને હું લસણ નાખું એટલે એટલો થોડો ઘણો તફાવત હોય. એટલે આપણે વાડેથી આવ્યા ત્યાં મમ્મીએ આપણને શાક બનાવી દીધું છે. અને હવે સમય થઈ ગયા છે આપણે રોટલી બનાવવાનો. રોટલી બનાવીશ પછી થોડુંક આપણે સાંજનો વ્લોગ મૂકવાનો સમય થઈ જાય, એડિટિંગનું કામ થઈ જાય. એટલે આપણે આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.